સુરત પીસીબી અને એસઓજી પોલીસે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીની આડમાં લોકોને બહારથી બોલાવવામાં આવતા હતા અને દુકાનમાં રાખેલા કોઈન મશીનની અંદર વિવિધ ચિત્રો પર લોકોને રકમ મુકાવીને એક વ્યક્તિને વિજેતા જાહેર કરવામાં આવતા હતા। દુકાનની અંદર જુગાર રમાડતા 2 ઓપરેટરો અને જુગાર રમતા 8 વ્યક્તિ સહિત કુલ 10 લોકોની ધરપકડ કરાઈ છે। પોલીસે કમ્પ્યુટર સ્કેનર મશીન સહિત 2 વાહન કુલ મળી અને 2,33,000 મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપીઓની પૂછપરછ હાથ ધરાઈ છે। સુરતમાં નકલી ચીજ વસ્તુઓનો જાણે કે રાફડો ફાટ્યો છે અને હવે ડુપ્લિકેટ તેલ પણ ઝડપાયું છે। લિંબાયતમાં ડુપ્લિકેટ તેલનો થયો પર્દાફાશ। બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં ડુપ્લિકેટ તેલના ગોરખ ધંધા ચાલતા હતા। વેપારી એસોસિએશને કરેલી ફરિયાદના આધારે પડાયેલા દરોડામાં આ કૌભાંડ ખુલ્યું। સુરતના લિંબાયત વિસ્તારમાંથી ડુપ્લિકેટ તેલ મળી આવતા હડકંપ મચી ગયો। લિંબાયત આવેલ વિજયાલક્ષ્મી સુપર સ્ટોરમાંથી ડુપ્લિકેટ તેલ હોવાની ફરિયાદ વેપારી એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી, જેને પગલે પોલીસને સાથે રાખીને આ સ્ટોર પર દરોડા પાડવામાં આવ્યા, જેમાં 60 ડુપ્લિકેટ તેલના ડબ્બા તથા અલગ અલગ બ્રાન્ડના 250 સ્ટીકર તથા ડબ્બા પર લગાવાતા 250 ઢાંકણા પણ મળી આવ્યા હતા। નવાઈ પમાડતી બાબત એ હતી કે ડુપ્લિકેટ તેલનું વેચાણ બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં કરવામાં આવી રહ્યું હતું। વેપારી એસોસિએશનના પ્રમુખે તેલનો ડબ્બો નકલી છે કે અસલી તે તપાસવાની ટ્રીક નાગરિકોને સમજાવી હતી। મહત્વનું છે કે સુરતમાં ખાદ્ય પદાર્થમાં વધી રહેલી બનાવટી અને નકલી વસ્તુનો કારોબાર ફૂલ્યો ફાલ્યો હોય એમ લાગી રહ્યું છે, કેમ કે હાલમાં જ અહીં ડુપ્લિકેટ શેમ્પૂ અને ગુટખાનો ગોરખ ધંધો પકડાયો હતો। પંચમહાલમાં ન્યૂઝ 18ના અહેવાલની અસર થઈ છે। રોડ પાસે ભૂલ ભરેલા લખાણના બોર્ડ હટાવાયા છે। અગાઉ ગતિમાં રહો સલામત રહોના લખાણવાળું એક બોર્ડ હતું। ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું। વળાંકવાડા રોડ પાસે જ આ ભૂલ ભરેલા લખાણના બોર્ડ હતા। ઘોઘંબા કાંટુ મુખ્ય માર્ગ ઉપર ગતિમાં રહો સલામત રહો એવા સાઇન બોર્ડ મૂકવામાં આવ્યા હતા અને તેમાં માર્ગ મકાન વિભાગના જવાબદારોની ગંભીર બેદરકારી સામે આવી છે। આ વિસ્તારના માલુ અને આંકલવા ગામ પાસે છેલ્લા કેટલાક સમયથી આ બોર્ડ મુકાયા હતા, જેથી વાહન ચાલકો પણ મૂંઝાતા હતા। આ બોર્ડ અકસ્માતને રોકવા નહીં પરંતુ અકસ્માતને જાણે કે આમંત્રણ આપતા હોય તેમ લાગતા હતા અને આ અંગે તાજેતરમાં જ ન્યૂઝ 18એ અહેવાલ પ્રસારિત કર્યો હતો, જે બાદ તંત્ર સફાળું જાગ્યું છે। તાત્કાલિક સુધારા સાથેના સાઇન બોર્ડ લગાવાયા છે। નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર। હવામાન વિભાગની પરસેવે રેપ જેપ કરતી આગાહી। રૂપાલાના યથાવત વિરોધ વચ્ચે ક્ષત્રિયો પ્રતિક ઉપવાસના માર્ગે આજથી વિરોધ દર્શાવનારા બેનર અને કેસરિયા ધ્વજ લહેરાવી વિરોધ કરશે। હવામાન વિભાગની પરસેવે રેપ જેપ કરતી આગાહી। દરિયાકાંઠાના વિસ્તારોમાં અકળામણ અનુભવાશે તો 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રીના વધારાનું અનુમાન। દ્વારકામાં રૂકમણી વિવાહનું આયોજન। રૂકમણી મંદિરે 56 ભોગ મનોરથ યોજાશે। ભક્તિમય માહોલમાં વિવાહની ઉજવણી। પત્રક ભરવા માટે મને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી અને પાર્લામેન્ટરી બોર્ડે જે મને ફરીથી ઇલેક્શન લડવા માટેની તક આપી છે એના માટે હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। મહત્વનું છે કે ગત લોકસભા ચૂંટણીમાં આખા દેશમાં સૌથી વધુ લીડ સાથે જો કોઈ બેઠક કોઈ ઉમેદવારે જીતી હોય તો તે નવસારી સીટ છે। અહીંથી પાટીલની લીડ 7 લાખથી પણ વધુની હતી અને એટલે આ વખતે પણ પાટીલની જીત આસાન હશે એવું અનેક વિશ્લેષકોનું માનવું છે। જો કે આ વખતે કોંગ્રેસ પણ પ્રચાર પ્રસારમાં લાગી છે। નવસારી બેઠક પર ભાજપ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। મોદીનું પરિવાર અને જનસંપર્ક કાર્યક્રમો થકી લોકો સુધી ભાજપ પહોંચવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે। રાજકોટથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ ઉમેદવારી નોંધાવી। કોંગ્રેસ આગેવાનો સાથે ધાનાણી કલેક્ટર કચેરી પહોંચ્યા અને વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી। ફોર્મ ભરતા સમયે ધાનાણીની સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયા, કોંગ્રેસ અને ક્ષત્રિય આગેવાન ગાયત્રીબા વાઘેલા હાજર રહ્યા।
ઉમેદવારી નોંધાવતા પહેલા ધાનાણીએ જંગી જાહેર સભા સંબોધી, જેમાં શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. પરેશ ધાનાણી સભા સ્થળે પહોંચતા ક્ષત્રિયાણીઓએ તિલક અને પાઘડી પહેરાવીને સ્વાગત કરાવ્યું. સભા સંબોધતા ધાનાણીએ કહ્યું હતું કે હું સાંસદ બનવા નહીં પણ સાથી બનવા આવ્યો છું. નાના અને મધ્યમ વર્ગી જે વેપાર ધંધા છે ને એને કર આતંકવાદમાંથી મુક્તિ અપાવવા માટે હું રાજકોટ આવ્યો છું. આ રાજકોટના સાંસદ બનવાનું સપનું નહોતું. હું રાજકોટમાં આપ સૌ જનજનના સાથી બનવા માટે થઈને આવ્યો છું. પરેશ ધાનાણીએ કલેક્ટર પ્રભવ જોશી સમક્ષ નામાંકન પત્ર રજૂ કર્યું, જેમાં સોગંદનામામાં પરેશ ધાનાણીએ આવક, મિલકત સહિતની વિગતો દર્શાવી. ધાનાણી દંપતી પાસે જંગમ મિલકત અંદાજિત 84 લાખની છે, જ્યારે સ્થાવર મિલકત અંદાજિત ₹1.25 કરોડ રૂપિયાથી વધુ છે. બીકોમ પાસ પરેશ ધાનાણી પાસે હાલ ₹1,40,331 રોકડ છે. જામનગર લોકસભા બેઠક પર પૂનમબેન માડમે ઉમેદવારી નોંધાવી. પૂનમબેન માડમ ભાજપના નેતાઓ, આગેવાનો અને સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે કલેક્ટર ઓફિસે પહોંચ્યા. જિલ્લા કલેક્ટર BK પંડ્યા સમક્ષ પૂનમબેન પોતાની ઉમેદવારી નોંધાવી, ત્યારે વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, પૂર્વ કેબિનેટ મંત્રી RC ફળદુ, ચીમનભાઈ સાપરિયા સહિતના અગ્રણીઓ જોડાયા હતા. ફોર્મ ભરવા પહોંચેલા પૂનમબેને વિક્ટરીની સાઇન બતાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ઉમેદવારી નોંધાવતા પૂર્વે ગઈકાલે પૂનમબેન માડમે જામનગરમાં એક ભવ્ય રોડ શો અને જાહેર સભા યોજી હતી, જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ જોડાયા હતા. ફોર્મ ભર્યા બાદ પૂનમબેને મોટી લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે જ મતદારોને પોતાના અને દેશના વિકાસ માટે મતદાન કરવા અપીલ કરી. ક્ષત્રિય સમાજના વિરોધના વંટોળ વચ્ચે અને લોકસભા ચૂંટણી પહેલા રૂપાલાને રાહત મળી. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયોનો ગુસ્સો શાંત નથી થઈ રહ્યો, પરંતુ આ દરમિયાન પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજની મહિલાઓ હવે ફોર્મ નહીં ભરે. આ અંગે ક્ષત્રિય સમાજના આગેવાન હેતલબા વાઘેલાએ આ અંગે સ્પષ્ટીકરણ કર્યું. તેમણે કહ્યું કે અમે 200 ફોર્મ ઉપાડેલા હતા. મહાસંમેલન થયું ત્યાં સુધીમાં 50% ડોક્યુમેન્ટેશન ફંડ અમે ક્લિયર કરી નાખ્યું હતું. અમે નામાંકન ભરવા માટે તૈયારીઓ કરી લીધી હતી, પરંતુ પરેશભાઈ અમારું પીઠબળ બની ગયા છે, ત્યારે અમે અપક્ષ તરીકે પણ લડવા નથી માંગતા. મહત્વનું છે કે રાજકોટ બેઠક પરથી એક સાથે 100 ક્ષત્રિય સમાજની મહિલા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે તેવું રાજપૂત સમાજ સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઓલે આ જાહેરાત કરી હતી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર. રાજ્યમાં જામ્યો ચૂંટણી માહોલ. ગાંધીનગર લોકસભા બેઠક માટે અમિત શાહે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું. લોકશાહીના સૌથી મોટા પર્વ એવા લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું આજે મતદાન યોજાઈ રહ્યું છે, તો બીજી તરફ આજે ત્રીજા તબક્કામાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફોર્મ ભર્યું. પોતાના મત વિસ્તારમાં પ્રચંડ પ્રચાર કર્યા બાદ ગાંધીનગર બેઠકથી ભાજપ ઉમેદવાર અમિત શાહે વિજય મુહૂર્તમાં જીતના શંખનાદ સાથે ઉમેદવારી પત્ર ભર્યું. તેઓએ 12:39 કલાકે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે અને જંગી રેલી કરીને કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી. ફોર્મ ભરતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્યો અને ઇન્ચાર્જ પણ હાજર રહ્યા. ફોર્મ ભર્યા બાદ શાહે કહ્યું કે આ મારા માટે ગૌરવની વાત છે. આ જ મતક્ષેત્રમાં એક બૂથ કાર્યકર્તાથી સાંસદ સુધી પહોંચ્યો છું. આ બેઠક પરથી અડવાણી અટલજીએ પ્રતિનિધિત્વ કર્યું છે અને આ જ બેઠક પર PM મોદી મતદાતા છે, એટલે આ બેઠકથી પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગૌરવની વાત છે. સાથે તેમણે નરેન્દ્ર મોદીને ત્રીજી વાર PM બનવાની પણ વાત કરી. चुनाव में पूरा देश नरेंद्र मोदी जी को तीसरी बार 400 पार के साथ प्रधानमंत्री बनाने के लिए उत्साहित, और ये 5 साल जो आने वाले हैं ये विकसित भारत की भव्य इमारत बनाने की नींव डालने के 5 साल होने वाले हैं. મહત્વનું છે કે અમિત શાહે ગઈકાલે તેમના લોકસભા મત વિસ્તારમાં રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. અમિત શાહે ગઈકાલે વિધાનસભાની 7 બેઠક પર મેગા રોડ શો કર્યો હતો. આ તરફ નવસારી લોકસભા બેઠક માટે CR પાટીલે વિજય મુહૂર્તમાં ભર્યું ઉમેદવારી ફોર્મ. પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલે નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી. CR પાટીલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરી કલેક્ટરને સોંપ્યું. ઉમેદવારી નોંધાવતા સમયે પાટીલ સાથે કનુભાઈ દેસાઈ સહિત સ્થાનિક ધારાસભ્યો અને પ્રદેશના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. ફોર્મ ભર્યા બાદ પાટીલે નવસારીની જનતા, કાર્યકર્તાઓ અને સમર્થકોનો આભાર માન્યો. સાથે જ ચૂંટણીમાં તેમનો પ્રેમ અને સહકાર મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરી. ચોથી વાર ઉમેદવારી પત્રક ભરવા માટે મને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી JP નડ્ડાજી અને પાર્લામેન્ટરી બોર્ડે જે મને ફરીથી ઇલેક્શન લડવા માટેની તક આપી છે એના માટે હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું.
મહત્વનું છે કે ગત લોકસભા ચૂંટણીમાં આખા દેશમાં સૌથી વધુ લીડ સાથે જો કોઈ બેઠક કોઈ ઉમેદવારે જીતી હોય તો તે નવસારી સીટ છે. અહીંથી પાટીલની લીડ 7 લાખથી પણ વધુની હતી અને એટલે આ વખતે પણ પાટીલની જીત આસાન હશે એવું અનેક વિશ્લેષકોનું માનવું છે. જો કે આ વખતે કોંગ્રેસ પણ પ્રચાર પ્રસારમાં લાગી છે. નવસારી બેઠક પર ભાજપ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. મોદીનું પરિવાર અને જનસંપર્ક કાર્યક્રમો થકી લોકો સુધી ભાજપ પહોંચવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. દિગ્ગજ નેતાઓની હાજરીમાં પરેશ ધાનાણીએ રાજકોટથી ઉમેદવારી પત્ર ભર્યું. ક્ષત્રિયાણીઓએ પહેરાવી પાઘડી. રાજકોટથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ ઉમેદવારી નોંધાવી. કોંગ્રેસ આગેવાનો સાથે ધાનાણી કલેક્ટર કચેરી પહોંચ્યા અને વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી. ફોર્મ ભરતા સમયે ધાનાણીની સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયા, કોંગ્રેસ અને ક્ષત્રિય આગેવાન ગાયત્રીબા વાઘેલા હાજર રહ્યા. ઉમેદવારી નોંધાવતા પહેલા ધાનાણીએ જંગી જાહેર સભા સંબોધી, જેમાં શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. પરેશ ધાનાણી સભા સ્થળે પહોંચતા ક્ષત્રિયાણીઓએ તિલક અને પાઘડી પહેરાવીને સ્વાગત કરાવ્યું. સભા સંબોધતા ધાનાણીએ કહ્યું હતું કે હું સાંસદ બનવા નહીં પણ સાથી બનવા આવ્યો છું. નાના અને મધ્યમ વર્ગી જે વેપાર ધંધા છે ને એને કર આતંકવાદમાંથી મુક્તિ અપાવવા માટે હું રાજકોટ આવ્યો છું. આ રાજકોટના સાંસદ બનવાનું સપનું નહોતું. હું રાજકોટમાં આપ સૌ જનજનના સાથી બનવા માટે થઈને આવ્યો છું. પરેશ ધાનાણીએ કલેક્ટર પ્રભવ જોશી સમક્ષ નામાંકન પત્ર રજૂ કર્યું, જેમાં સોગંદનામામાં પરેશ ધાનાણીએ આવક, મિલકત સહિતની વિગતો દર્શાવી. ધાનાણી દંપતી પાસે જંગમ મિલકત અંદાજિત 84 લાખની છે, જ્યારે સ્થાવર મિલકત અંદાજિત ₹1.25 કરોડ રૂપિયાથી વધુ છે. બીકોમ પાસ પરેશ ધાનાણી પાસે હાલ ₹1,40,331 રોકડ છે. મોટી સંખ્યામાં નેતાઓ આગેવાનીની હાજરીમાં પૂનમબેન માડમે પણ ફોર્મ ભર્યું. જામનગર લોકસભા બેઠક પર પૂનમબેન માડમે ઉમેદવારી નોંધાવી. પૂનમબેન માડમ ભાજપના નેતાઓ, આગેવાનો અને સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે કલેક્ટર ઓફિસે પહોંચ્યા. જિલ્લા કલેક્ટર BK પંડ્યા સમક્ષ પૂનમબેન પોતાની ઉમેદવારી નોંધાવી, ત્યારે વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, પૂર્વ કેબિનેટ મંત્રી RC ફળદુ, ચીમનભાઈ સાપરિયા સહિતના અગ્રણીઓ જોડાયા હતા. ફોર્મ ભરવા પહોંચેલા પૂનમબેને વિક્ટરીની સાઇન બતાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ઉમેદવારી નોંધાવતા પૂર્વે ગઈકાલે પૂનમબેન માડમે જામનગરમાં એક ભવ્ય રોડ શો અને જાહેર સભા યોજી હતી, જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ જોડાયા હતા. ફોર્મ ભર્યા બાદ પૂનમબેને મોટી લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે જ મતદારોને પોતાના અને દેશના વિકાસ માટે મતદાન કરવા અપીલ કરી.